મિત્રો અમે દિલ્હી ફરવા આવ્યા છીએ અને જો તમે કોઈ પણ દિલ્હી ફરવા આવતા હોય તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે ખબર છે કે અહીંયા હે ને પૈસામાં તમારે ગમે ત્યારે લૂંટાવાનું નહીં. બાકી અહીંયા લૂંટાતા વાર નથી લાગતી, કારણ કે રિક્ષામાં ગમે ત્યાં જાઓ, તમે કોઈ પણ માણસોને કાંઈ પણ પૂછો, તમને ક્યારેય મન ફાવે એવો જવાબ મળશે, તોછડાઈથી જવાબ મળશે. કારણ કે અહીંયા તમને તમારી યાર માણસો હોય ને તમારી યાર હરકો જવાબ નહીં દે. શું કેવું તમારું? એકચ્યુઅલી સાચી વાત છે. હમણાં જ જોતો તો એક ફોરેનર હતો, હા, એને પૂછ્યું રિક્ષાવાળાને કે અહીંયાથી અહીંયા જવાનું કેટલું એમ, એને કીધું 200 રૂપીસ. હા, ઓલાએ સીધી ઓલા કાઢી, ઓલા એપ, હા, ઉબર એપ. હા, એને કીધું ઉબર એપ શોઝ 89 રૂપીસ. હા, વાય યુ આર ચાર્જિંગ 200 રૂપીસ. હા, એટલે કે આમાં 90 રૂપિયા દેખાડે ને તમે કેમ 200 રૂપિયા લ્યો છો? એટલે અહીંયા હે ને આપણે જો ને ઘણી વાર આ રિક્ષાવાળાને પૂછીએ ને તો સીધા એમ જ કે 1 કિલોમીટર જવું હોય તો કે 200 રૂપિયા, 400 રૂપિયા. અહીંયા સીધું 150 થી જ ચાલુ થાય. તમે અહીંયાથી 2 કદમ ચાલવાનું તમે પૂછો ને તેમ કે 150 થી 200 રૂપિયા લેશું અમે. તમે બેસી જાઓ ફટાફટ. અને આપણે એને રસ્તો પૂછીએ ને એટલે આપણને એમ કે અહીંયાથી તો છે ને તમારે આખું આ ચક્કેડું છે ને ફરીને આમ જવું પડશે. એટલે આપણે એટ ધી એન્ડ ખબર ન હોય રસ્તા કંટાળી અને રિક્ષા કરી લઈએ. એટલે તમારી વસ્તુમાં બહુ જ ધ્યાન રાખવાનું. તમારે બધે 10 જગ્યાએ પૂછવાનું. બસમાં જવું હોય બસમાં બી એમ જ કરશે આ લોકો. બસમાં તમે પૂછશો ને એટલે એમ કહેશે કે આ બસ અહીંયાથી નહીં અહીંયાથી મળશે તમને, અહીંયાથી નહીં અહીંયાથી મળશે. એટલે તમે 4 બસ સ્ટોપ પડશો ને 5મા બસ સ્ટોપે તમારો વારો આવશે. એમાં તો યસ, એટલે એમાં તમે હે ને કંટાળી જાવ. આ વસ્તુમાં કેવું થાય ખબર? તમે 3-4 જગ્યાએ પૂછો, પણ 5મી જગ્યાએ તમને હરકો જવાબ ન મળે, તમે કંટાળી જાવ. કંટાળીને તમે શું કરો? માય ગયું ઘોયરું થયું, હવે રિક્ષા કરો ને રિક્ષા કરી લ્યો સીધી. એટલે રિક્ષામાં બેસી જાવ, 400 રૂપિયાનો ધૂંબો લાગી જાય. એટલે લૂંટાઈ જાવ તમે સીધા. 4-5 દી તમે દિલ્હીમાં ફરો ને મિત્રો, એટલે લૂંટાતા વાર ન લાગે. કારણ કે અહીંયા ખબર નહીં, કોઈ પણ માણસ તમને સીધી રીતના જવાબ જ ન આપે, સરખી આડો જ જવાબ આપશે. તમે કાંઈ પણ પૂછો ને સીધો આડો જવાબ આપે. અરે રિક્ષાઓ મીટરથી ચાલતી નથી ને. મુંબઈની બહાર તમે નીકળો ને તો કોઈ પણ સિટીની અંદર મેં નથી જોયું કે રિક્ષાઓ મીટરથી ચાલતી હોય. લમસમ જ લે અને પછી એમાં છે ને કોઈ રેગ્યુલેશન હોય નહીં. હા, આ તો શું છે, મીટરથી હોય ને એટલે બંધાઈ જાય. ભાઈ અહીંયાથી અહીંયા જવાના તો કે ભાઈ 40 રૂપિયા. હા, નહીં પાછું મેં એક નવાઈ મને લાગી કે રિક્ષામાં મીટર તો છે જ, પણ મેં કીધું મીટર ક્यों नहीं आप यूज करते हो? तो कि यहाँ की पब्लिक ना बोलती है कि पब्लिक कोई अच्छा नहीं लगता. હવે એવું હોય કે એટલે બરોબર છે. એટલે આમ દિલ્હીની અંદર શું છે, હવે અત્યારે કર્તવ્ય પથવાળા જે મેઇન ગાર્ડન છે ત્યાં બેઠા છીએ. નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા છે. 2 દિવસથી આવીએ છીએ. જો કદાચ મળી જાય ને તો આજે મળવાની ઈચ્છા છે. લેટ્સ સી શું થાય છે. પણ તમે દિલ્હીમાં ફરવા આવો ને તો ખાસ ધ્યાન રાખવાનું કે રિક્ષામાં કે બીજે ક્યાંય પણ જગ્યાએ પૂછવામાં 10 જગ્યાએ પૂછવાનું, તો તમને હરકો જવાબ મળશે. યસ મિત્રો, તો અત્યારે દિલ્હીની અંદર છીએ ને દિલ્હીની અંદર અત્યારે નરેન્દ્ર મોદીનો કાફલો નીકળ્યો છે. હવે આમાં કઈ ગાડીમાં બેઠા હોય ને એ ખબર નથી. આમાં નરેન્દ્ર મોદી હવે ઘણી બધી ગાડીઓ નીકળી છે અને એક્ઝેક્ટ અત્યારે જઈ રહ્યા છે રાષ્ટ્રપતિ ભવન સાઈડ. આખો રસ્તો છે ને એમાં જઈ રહ્યા છે. આ સીધો 2 બાજુ આખું ટ્રાફિકનો બ્લોક કરી દીધો છે. એટલે નરેન્દ્ર મોદી નીકળતા હશે એટલે આમ રાજાની જેવું નીકળતા હશે ને. તો પ્રધાનમંત્રી છે, 140 કરોડ દેશનો એક પ્રધાનમંત્રી. તો ભાઈ એની તો કઈ તો ખાસ માણસ જ હોય ને. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ જોઈને. એટલે સવારમાં અમે આવ્યા હતા કર્તવ્ય પથ, અને કર્તવ્ય પથ આવીને અમે નરેન્દ્ર મોદીની કાફલો આખો નીકળતા જોયો. અને સંસદ ભવન જતો હતો કાં તો રાષ્ટ્રપતિ ભવન જતો હતો. 2 બાજુમાં જ છે. એટલે બાજુમાં જ છે બંને.